છે નુપુર ક્યારે શરૂ થશે તપાસનો ધમધમાટ? જો કે આરોગ્ય મંત્રી સાથે વાતચીત થઈ હતી અને આરોગ્ય મંત્રી એવું કીધું હતું કે તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. સાંજે 5 વાગે રિપોર્ટ આવી જવાનો છે. 5 વાગી ચૂક્યા છે. રિપોર્ટની હજી પણ રાહ જોવાઈ રહી છે. પણ આ જીવ લેવાના ખેલનો કારસો, આ મોતનો સોદો કોણ કરે છે અને લોકોના મોત ઉપર પૈસા કોણ કમાય છે, એ અત્યારે તમે મારી બાજુમાં જે અહીંયા જોઈ રહ્યા છો એ પટ્ટાની અંદર તમને એ બધાના નામ દેખાશે કે જેમાં તમને સંજય પટોળિયા પણ દેખાશે. ખ્યાતિ ફાઉન્ડેશન અથવા તો ખ્યાતિ જે ગ્રુપ છે એના સભ્યો છે, કાર્તિક પટેલ છે, સંજય પટોળિયા છે, એ તમને દેખાશે. એની સાથે સાથે ઓપરેશન કરનારે ડોક્ટરો પણ. કૃષ્ણા, બિલકુલ. ડોક્ટર પ્રશાંત વજરાણી કે જેણે આ 19 લોકોના એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ 7 લોકોના એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યા. એન્જિયોગ્રાફી બાદ આ તમામ ડિરેક્ટર્સ સાથે પણ કેટલાક ડિરેક્ટર્સ સાથે આપણે વાતચીત કરી હતી અને એમણે પણ કહ્યું કે તપાસ કરવામાં આવશે, પરંતુ કેવી તપાસ થશે સવાલ થાય છે. દર વખતે તપાસના તરકટ રચાય છે, પરંતુ ગરીબો પોતાના જીવ ગુમાવતા રહે છે. ચિરાગ રાજપૂત કે જેઓ સીઈઓ છે, આ એ ડોક્ટર છે કે જેણે આ તમામ લોકોના ઓપરેશન કર્યા હતા. સંજય પટોળિયા ડિરેક્ટર છે, યુબી ગાંધી પણ ડિરેક્ટર છે, કાર્તિક પટેલ ચેરમેન છે. આ તમામ એ લોકો છે કે જેઓ જવાબદાર છે અને આ બધા વચ્ચે એએમસીની ટીમ જે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી અને પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ બંને મૃતકોના જેના મૃત્યુ થયા છે, હોસ્પિટલ હત્યારી બન્યા અને બંને લોકોના હૃદય ચીરી નાખ્યા હતા અને પરિણામે તેઓ મોતને ભેટ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે, ત્યાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જ્યારે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારે પરિવારજનોને કોઈ શંકા ન જાય એટલે માટે પરિવારનો પણ એક સભ્ય હાજર રહેશે.